વાત આ છે એટલે અભણો જોઈએ છે, અંધભક્તો જોઈએ છે. અને અત્યારે આ દેશની દુર્દશા છે કે એવા પણ અંધભક્તો છે જે ભણેલા ગણેલા છે અને પોતાની જાતને કંઈક વૈચારિક એટલે કદાચ એ પેલું જે એક પરંપરા પ્રમાણે ભણે છે, ગોખેલું ઓકવાની પદ્ધતિ જે છે આ ભારતમાં, એમાં હું કોંગ્રેસને વાંક ગણીશ કે જે શિક્ષણ ક્ષેત્રે કામ થવું જોઈતું હતું એ થયું નથી. એટલે આપણું જે શિક્ષણ પદ્ધતિ છે એ તમે મહિનાઓ સુધી ગોખો, જે સાહેબ બોલ્યો છે ગોખીને, તમે ગોખીને એમાંથી કેટલું એક પેપર પર ઓકી શકો છો એના તમને માર્ક મળે છે. તમારી પાસે તમારો કોઈક સારો વિચાર છે, કંઈક સારો તમારો વિકાસ થાય, તમે પ્રશ્ન પૂછતા થાઓ. કારણ કે આપણી જે પરંપરા છે ભારતીય શાસ્ત્ર પરંપરા, એટલે તમે ચાણક્ય અને નાલંદાની જે આ લોકો પોતાની છાતી ઠોકીને કહેતા હોય કે અમારે ત્યાં આવું હતું, તો નાલંદાની જે પરંપરાઓ તમે કદાચ ક્યાંક સાંભળશો તો ખબર પડશે કે ત્યાં એડમિશન માટે ત્યાં જે દરબાન ઉભો રહેતો હતો એની સાથે પ્રશ્નોત્તરી કરવી પડતી હતી, ત્યાર પછી અંદર પ્રવેશ મળતો હતો. કે તમે એ લેવલના એ લોકો વિદ્વાન હતા કે ચર્ચા કરે, પ્રશ્નો કરે, પ્રશ્નોના પોતાનો પક્ષ જે છે એને સાચું સાબિત કરવા માટે પુરાવા આપે. પણ હવે આ લોકોને જોઈએ છે એવા કે જે એમને કે ઘેટા બકરા જેવા કે તમે અહીંયા જાઓ, અત્યારે આ ખતરામાં છે, અત્યારે પેલું ખતરામાં છે ને તમને 2047માં આવો દેશ આપીશું, તમને 2050માં આવું કરીશું, અને આ માની લે છે. કારણ કે એ પ્રકારનું શિક્ષણ નથી. તો એક તો આ વિડીયોમાં ખરેખર વાત તો યોગી મહારાજ જે કહે છે, જે બંદર લીલા યોગી, પેલા ખાલી ઉછળીને એમ કરીને બધા જે કરે છે એવા રીતના નથી કરી રહ્યા કે જે સીધા ફોન કરીને ભગવાન સાથે વાતો કરીને લોકોના પૈસા પડાવીને મોટા મોટા વૈભવી જીવન જીવવાવાળા એવા લોકોની એવી વાત નથી. પણ ધારો કે આ દેશની અંદર તમે જુઓ સરકારી સ્કૂલોની હાલત શું છે. દેશ તો છોડો, આપણા ગુજરાતના સરકારી સ્કૂલોના આંકડા જુઓ. પેલા સરકારી સ્કૂલોમાં નોકરી માટે હમણાં જ હજી 2-3 મહિના પહેલા કેવા પોલીસના દંડાનો પ્રસાદ ખાતા હતા, અને ભૂપા દાદાએ એક એજન્ડા નક્કી કર્યો હતો કે નોકરી તો નહીં મળે ભાઈ આ લોકોને. આ બધી પરિસ્થિતિઓમાં મંદિરમાં પુષ્કળ પૈસા છે. હું વડોદરાની વાત કરું તો વડોદરાની અંદર, કારણ કે હું મૂળ વડોદરાનું મારું, એટલે વડોદરાની વાત કરું તો વડોદરામાં સોનાથી મળી દીધા મહાદેવને. અને એ જ પૈસાથી ધારો કે કોઈક સયાજી હોસ્પિટલમાં કે એમાં વધારે સારી સુવિધાઓ ઊભી કરી હોત તો. શિવજી ક્યાંય એવું કહેતા નથી કે ભાઈ અમને હું સોનાનો થઈ જઈશ તો જ હું વધારે ચમત્કારિક છું. હું તમારે ત્યાં ઘરમાં બેઠેલું નાનું શિવલિંગ છે એમાં વસતો નથી, હું ખાલી ને ખાલી મોટી પ્રતિમાઓમાં જ વસું છું, એવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું નથી. પણ આ પોતાનું, કારણ કે એની ત્યાં આખી જિંદગી હવે લખેલું રહેશે કે આ મેં બનાવી છે. જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આખી જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી તો કહેવાશે કે નરેન્દ્ર દામોદર દાસ મોદીએ સપનું જોયું હતું ને એમણે બનાવ્યું હતું. પણ એનાથી એક ભારતના ગરીબ નાગરિકને શું ફાયદો? ત્યાં જે બિચારા ત્યાંના સ્થાનિક લોકો ધંધો કરે છે તો એ લોકોને મારીને બગાડી દીધા, અને ત્યાં જગ્યાઓ બધી અમીરોને બધા જે વગદારો છે એ લોકોએ લઈ લીધી, જેને બધું સરસ મજાનું એ લોકોનો વિકાસ થઈ ગયો છે. ઠીક છે, આ બધું તો છે. પણ એક બીજો વિડીયો અમનો, જે આમાં 5 જ વિડીયો છે, વધારે છે નહીં. આ એક વિડીયો છે. लाते हैं कि ब्रेन ड्रेन हो रहा, लोग देश छोड़ के जा रहे. अरे भाई, दिल्ली मुंबई जैसे शहर में गाड़ी आधी डूब जाती है पानी में, और तुम कहते हो कि लोग देश छोड़ के जा रहे. तुम उन लोगों को देशद्रोही करार कर देते हो. अगर तुम लोगों को इतनी ही भारत की चिंता है तो सरकार से क्यों नहीं पूछते कि वो टैक्स का क्या करते हैं? क्यों इतने साल हो गए फिर भी थोड़ी सी बारिश होते ही सड़कों पर बाढ़ आ जाती है, थोड़ी सी बारिश होते ही सड़कें टूटने लग जाती हैं. लेकिन नहीं, ये न्यूज चलाते हैं कि फला एक्टर फला एक्ट्रेस को डेट कर रहा है. તમે કદાચ સમાચારોમાં જોતા હો તો હમણાં જ વડોદરાની અંદર ગયા વર્ષે જે પૂર આવ્યું હતું એ વખતે પછી ભૂપા દાદાની જે કહેવાતી સંવેદનશીલ સરકારે બધું દોડાધામ કરીને પોતાની આબરૂ બચાવવા માટે લગભગ કંઈક 1200 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. અને એના પછી પણ હમણાં 3 દિવસ પહેલા ત્યાંના મેયર પિંકીબેન સોનીને પૂછવામાં આવ્યું કે ભાઈ હવે પાણી ભરાશે કે નહીં ભરાય.
તેમની પાસે જવાબ નહોતો. તો એ 1200 કરોડ રૂપિયા ક્યાં ગયા? હવે એ કમાયા, જે લોકોએ કમાવાના હતા એ લોકોએ. હવે એવું ને એવું સુરતમાં થવાનું. સુરતમાં આટલું બધું પૂર આવ્યું એટલે હવે થોડુંક પ્રજાજનો જે છે, જે બધા હો આ કરવાના, એટલે આ લોકો પૈસા લઈને પહોંચી જવાના, કારણ કે એમની 7 પેઢી કમાયેલી છે, એટલે એમના ખિસ્સામાંથી પૈસા 1200, 1500, 2000, 5000 કરોડ ખર્ચશે, અને પછી ફરી પાછી એવી સ્થિતિ થશે, ફરી પૈસા નાખશે. પણ પ્રશ્ન જે સમસ્યા છે એનું સમાધાન તો નહીં જ લાવી શકે, કારણ કે મોદી સાહેબ પોતે બોલી ગયા હતા સુરતમાં કે સુરતની ડ્રેનેજ સિસ્ટમના મિત્રો અને માઉ જોરદાર છે, બધું બહુ બોલ્યા હતા, અને એ બોલતા જ રહે છે, થતું કશું નથી. તો આ જે યોગીઓ જે હમણે કીધું વાત બંદર લીલા યોગીએ, વાત તો સાચી છે ને ભાઈ. તમે અને અત્યારનો તો યુગ એવો છે કે તમે મોદી સરકારને પ્રશ્ન પૂછો એટલે સીધો તમે દેશદ્રોહ કરી રહ્યા છો. અને કહેનારા બધા મોટો આવશે, આ વિડીયો કદાચ લોકો જોનારા એમાં આવશે, 2-5% એવા આવવાના કે તમને શું ખબર પડે, અમને શું ખબર પડે ભાઈ, તમને જ ખબર પડે છે. પણ આ દેશની હાલત જે ખરેખર છે એ તમે સમજતા નથી. ત્યાં સુધીનું આ લેવલ એટલે જ પહોંચ્યું છે કે અંધભક્તો વધારે છે અને સમજદાર અને પીડિત લોકો વધારે છે. અને મીડિયા તો સાવ મોટા ભાગનું મીડિયા વેચાઈ ગયેલું છે. એમને એ ખોળામાં રમીને એમના જે કંઈક લાભ મળે છે અને એ જ કરે છે. અને એટલે જ આજે આ થઈ રહ્યું છે, આ વિડીયો બની છે, કોઈક યુવાએ બનાવ્યા હશે, પણ યુવાનોની અંદર જ્યાં સુધી આ લાગણી હવે શરૂ થઈ છે, તો એ યુવાન આ સાંપ્રત પરિસ્થિતિથી બહુ જ વાકેફ હશે. આ જે યુવાનને આ વિચાર આવ્યો છે, જેણે આ મહેનત કરીને કર્યું છે, આ વિડીયો બનાવો એટલે એવું નથી એઆઈમાં કે તમે 4 લાઈન લખી નાખો ને એની જાતે વિડીયો બને. આની અંદર ઘણા ટ્રાયલ અને એરર કરીને ખાસી મહેનત કરીને આ વિડીયો બનતા હોય છે. પણ આ બને છે એ આ દેશના યુવાનનો વિચાર છે અત્યારે. હવે સરકારને તો આપણે કંઈક કહી શકાય એવા છે નહીં, પણ એક બીજો વિડીયો છે એમનો કે જેની અંદર જે આખી એમને વાત કરી હતી, હા, આના પર ઘણા સનાતનીઓને બહુ જ આમ વાંધો જ પડી જાય છે. આ વિડીયો મેં प्रसाद चढ़ाते हैं, આ વિડીયો મેં મારા ફેસબુક વોલ પર મૂક્યો હતો. ત્યારે એક બેન છે, પોતે કથિત રીતે એમના જે પ્રોફાઇલ પ્રમાણે તો ભાજપના જે કોક છે સમર્થક હશે, એમણે કહી દીધું કે આ રીતે તમે સનાતન ધર્મને બદનામ કરો છો. મેં તો ખાલી હસી કાઢ્યું, કારણ કે એમને શું સમજાવવાના, એમને સનાતન ધર્મ જ ખબર નહીં હોય. હું ગણાણાં ત્વઃ ગણપતિ ગું હવા મહે પ્રિયાણાં ત્વઃ પ્રિયપતિ ગું હવા મહે નિધિનાં ત્વા નિધિપતિ ગું હવા મહે વસો મમ આહમજાની ગર્ભધમત્વમજાસી ગર્ભધમ્મા. હું આ શ્લોક બોલી શકું છું કારણ કે હું કર્મકાંડી પિતાનું સંતાન છું ને મેં બહુ ઘણા વર્ષો કર્મકાંડ કર્યું છે. મને એ ધર્મની અંદરના પુસ્તકો 18 પુરાણો વાંચ્યા છે. હું આડેધડ વાત નથી કરી રહ્યો. મને ઘણા બધા શ્લોકો, બધું જ ખબર છે, પણ છતાંય હું કોઈ દલિત કે આ સનાતન ધર્મ કે આ હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો એના દરેક તથ્યોને ચેક કરું છું. ખાલી કોઈ પણ જગ્યાએ થૂક ઉડાડવા માટે એ મારું કામ છે. પણ આ જે કહી રહ્યા છે એ વાતમાં ખોટું શું છે? આયરની છે ને ભાઈ, અંદર મંદિરની અંદર પૈસા જે પ્રસાદ લોકોને, ઘણી વાર તો એવા પૂજારીઓ છે કે જે પ્રસાદ સડી જાય અંદરનો, એમને કીડા બીડા ચડાયા હોય, એક સડી જાય, કચરામાં ફેંકી દે, પણ બહાર બેઠેલા કોઈ ભૂખ્યાને નહીં આપે. એવા લોકો મેં જોયા છે મંદિરોમાં. હું જઉં છું, આ બધું જોયું છે અને તમે જોયું હશે. તો આમાં આ જે વાત છે એ ખોટી તો નથી. जब भगवान को प्रसाद चढ़ाते हैं तो सब में बांटते हैं. हाँ, बांटते हैं या नहीं बांटते? तो भगवान को चढ़ाया पैसा सब में क्यों नहीं बांटा जाता? હક તો કરો ને ભાઈ. ભગવાનને પૈસા ચડાવવાની એની પાછળનું આખું છે. એ અત્યારે મારે એ મુદ્દા પર અમારે જવું નથી કે ભગવાનને પૈસા કેમ આપવા, કે આપણે ત્યાં પ્રસંગો થાય ત્યારે લોકો જે આપણે ભેટ કેમ આપવી, આશીર્વાદના પૈસા કેમ આપવા, એની પાછળને ઘણા બધા તર્ક અને સાયન્ટિફિક ને એક પેલા વ્યવહારિક એના પાછળના કારણો છે. એમાં દેખાડા નથી હોતા. પણ ઠીક છે, હવે આ તો બધું ચડ્ડી ગેંગે આખું જે બધું તૈયાર કર્યો છે આ દેશ, અને એની અંદર બહુ મોટા ટ્રોલર્સ આર્મી ઊભી કરી છે, આખી વોટ્સઅપની બહુ મોટી યુનિવર્સિટી ઊભી કરી છે. કરે એમની તેમનું કામ.